નમસ્કાર અને રવિવારના અને 123માં વ્લોગમાં બધાનું સ્વાગત છે. આજે ઉઠતા કેટલા વાગ્યા, શું થયું અને શું નહોતું એ બધું જ હમણાં તમને કહું છું. તો પહેલાં તો ઉઠીને બહુ મજા આવી. તો ઉઠી ગયા છે અત્યારે અને અત્યારે થઈ ગયા છે 1:30, કારણ કે સવારે વહેલા ઉઠ્યા હતા 5:30 વાગે, ભાઈને મૂકવા ગયા હતા રેલવે સ્ટેશને, મૂકીને આવ્યા. મૂકીને આવીને 7 વાગ્યા આસપાસ પાછા સુઈ ગયા અને હવે અત્યારે ઉઠ્યા હતા આપણે 1 વાગે, 1:15 જેવું થઈ ગયું હતું, પણ 1 વાગે રાખી 1 વાગે ઉઠ્યા હતા અને હવે નાઈ ધોઈને તૈયાર થયા. જતીનભાઈ પાસે જાવ, જમવાનું હોય છે કે નાસ્તો હોય છે, શું હોય છે કઈ ખબર નથી. આટલા ટાઈમ બાદ એટલી મસ્ત નીંદર લીધા પછી એવું મગજ શાંત લાગે ને કઈ વાત જવા દે, બહુ શાંતિ છે મગજમાં અત્યારે. વાંધો નહીં, નીકળીએ પેલા તો હોસ્ટેલેથી આપણે અને જતીનભાઈને મળીએ અને મામાનાથની પેલા તો ચા પીએ. બસ તો બહાર નીકળ્યા, મામાનાથની મસ્ત ચા પીધી છે અને જતીનભાઈ આપણને એવું કીધું હતું કે આપણે મને અત્યારે ભૂખ નથી લાગી, તો એ પણ ઘટના તમને કહું. 6 વાગ્યા છે અત્યારે અને લોગને શેડ્યુલ કરવાનું કામ આપણે કમ્પ્લીટ કરશું. આવે ઘણી વાર માટે મૂવી જોયું, કુવાનું મન હતું પણ નીંદરે કંઈ ન આવી, આરતી ન આવી, બાકી રાતે પણ મોડા શું આપણે લોગને શેડ્યુલ કરશું. જતીનભાઈ ના પડી હતી કે મને ભૂખ નથી લાગી, આમ આપણે એમ કીધું કાંઈ વાંધો તો હારે જ જાઉં, સાંજે જમવાનું નથી લીધું એ બોલો. કારણ કે એ ભાઈ એમ કે ભૂખ નથી લાગી, તો કાંઈ વાંધો નહીં, તો સાથે જઈ તો મજા આવે ને, એકલા જઈ શકીએ એવું કાંઈ નથી, શરમ બરમની એવું કાંઈ કોક હારે હોય ને તો મજા આવે ને, એમ બીજું કંઈ નથી. અમારે બ્લોગ અપલોડિંગ અને ટૂંકમાં શેડ્યુલ કરી દઈએ, બહાર જઈએ, અમારાથી ચા પીએ, પછી બસ સન્ડે આપણો હમણાં જોતા પૂરો થઈ જાય. બોલો સન્ડેને લઈને ને કેટલી હાઈપ હોય મગજમાં, કામ કરશું, તેમ કરશું, ઓલું કરશું, કાંઈ થાય નહીં, સન્ડે થઈ જાય પૂરો. 6 તો વાગી ગયા, પણ બહાર નીકળશે 7:30 થઈ જાય. ધીસ ઇઝ ધ સ્ટોરી. વાત તો સહી. સાંજે નીકળી ગયા છીએ પછી આપણે બહાર, અને બહાર નીકળીને જેમ તમને કીધું ને કે રાતે જમવા જવાનું છે, તો મસ્ત પટેલમાં જમવા ગયા હતા. થેપલા અને ચા ખાવાની એવી મજા આવે ને યાર, વાત ચાલુ. જતીનભાઈ કઢી ખીચડીમાં ફોકસ કરે, અહીંયા કામ ચાલુ હતું ને તો આખો રોડ આપણો ચક્કાજામ થઈ ગયો જો. અને આપણે બોક્સો પાછા હોસ્ટેલે પહોંચીને આજે લખવાનું અને વાંચવાનું કામ નહીં, કારણ કે આજે આપણે રવિવાર છે તો રવિવારને એન્જોય કરવાનું હોય છે. તો બસ તો વ્લોગ એડિટિંગનું કામ તો આપણે રોજ કરવાનું હોય છે અને વોટર એન્ડ કરીને આજનો દિવસ કમ્પ્લીટ થશે. તો લેટ્સ મેક ટુમોરો બેટર ધેન ટુડે. જે મત લખતા જજો અને મળતા જજો. થેન્ક યુ.